કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પશુપાલક મુબારક ઈસા પિંજારા પોતાના ઘરથી બહાર દવા લેવા માટે ગયા હતા। તે જ દરમિયાન તેમના પશુવાડામાં અચાનક શ્વાનોએ ઘૂસીને ભારે આતંક મચાવ્યો હતો। માલિક ગેરહાજર હોવાનો લાભ ઉઠાવીને શ્વાનોએ વાડામાં બાંધેલા મૂગા પશુઓ પર જોરદાર હુમલો કર્યો હતો। આ હુમલામાં અંદાજે 50 જેટલા ઘેટાં અને બકરાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જ્યારે પશુપાલક દવા લઈને પરત આવ્યા ત્યારે તેમણે પોતાના વાડામાં લોહીલુહાણ હાલતમાં ઢોર ઢાંખર મૃત પડેલા જોયા હતા, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। એક સાથે આટલી મોટી સંખ્યામાં મૂંગા જીવોના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં રોષની સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા આ ગરીબ પશુપાલકને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। रिपोर्ट बाय सैयद रजाक शाह, टोडिया, कच्छ। दवा लेवा गयो तो 2 कलाक में रहीने अहीं आयो तो बनाव बन्यो तो 40 થી 45 નંગ જેટલા હતા। ઘેટા બકરા બને નાના બચાવ